કેશની મથુરાથી સંદેશ આવ્યો છે. ત્યાં ચારે તરફ અત્યંત શાંતિ છે. કોઈ સાથે એક શબ્દ પણ નથી બોલી રહી. મહારાજ, આ શબ્દહીનતા તો ભયભીત કરાવે છે. કેમ? કેમ કે નારા અને શબ્દો તો દબાવી શકાય છે મહારાજ, કિંતુ શાંતિને ન તોડી શકાય. અને મને મળેલી સૂચના અનુસાર મથુરાના લોકો ઠેક ઠેકાણે ભેગા તો થાય છે, કિંતુ એકબીજા સાથે વાત નથી કરતા. કેવળ સંકેતો આપી કામ કરે છે. પરંતુ કેશની, એમના હાથોમાં શસ્ત્રો નથી. પરંતુ મહારાજ, શસ્ત્ર નથી, વિચાર તો છે. અસ્ત્ર અને શસ્ત્રોને તો તોડી પણ શકાય છે, કિંતુ વિચારોને નષ્ટ ન કરી શકાય મહારાજ. અને વિચાર ક્રાંતિ પણ લાવી શકે છે. યદિ તેઓ ક્રાંતિનું વિચારશે તો દરેકે દરેક માર્યા જશે. કિંતુ મહારાજ, એમનું બલિદાન વ્યર્થ નહીં જાય. કેમ કે કોઈ પણ દેશના શહીદ એ દેશના જીવિત વ્યક્તિઓથી પણ વધુ શક્તિશાળી હોય છે. શહીદ સદા સદા માટે અમર થઈ જાય છે મહારાજ. કેશની, આપણે અહીંયા વિશ્વ વિજય માટે અશ્વમેઘ યજ્ઞ કરાવીએ છીએ, અને તમે મથુરાનો ભય તમારા મનમાં લઈ બેઠા છો. મહારાજ, મારું વિશ્વ તો મથુરા જ છે. ચિત્રા, સમય વ્યર્થ કરવા વાળાઓનો હું વિરોધ કરું છું. હું ચિત્ર બનાવવા માટે તૈયાર છું. એ ક્યાં છે? એ કોણ? તારા કૃષ્ણ. બીજું કોણ? તો એનું ચિત્ર બનાવવા ઈચ્છે છે ને? હા. તો એમને ક્યાં મૂકીને આવી? ક્યાંય નહીં, એ તો મારી પાસે છે, અહીંયા મારા મનમાં. તો તુલિકા ઉપાડ અને શરૂ થઈ જા. તો ગાંડી થઈ ગઈ છે. કૃષ્ણ મારી સામે હોવા જોઈએ. એમના વગર હું ચિત્ર કઈ રીતે બનાવીશ? એમ? તો આ શિવજીનું ચિત્ર તે જ બનાવ્યું છે ને? હા. તો શું ભગવાન શિવ અહીંયા તારી સામે આવ્યા હતા? જો રાધા, આ ચિત્રમાં જો કોઈ ભૂલ હશે પણ તો કોઈને જાણ નહીં થાય, કેમ કે ભગવાન શિવને કોઈએ પોતાની આંખોથી નથી જોયા. કિંતુ કૃષ્ણના ચિત્રની ભૂલ અથવા મારી ભૂલ પકડાઈ જશે. સ્વયં કૃષ્ણ જ પકડી લેશે. નહીં પકડી શકે. તું મને જોઈને કાન્હાનું ચિત્ર બનાવ. કઈ રીતે બનશે? બનશે, કેમ કે કૃષ્ણ મારા રોમ રોમમાં સમાહિત છે. ચિત્ર બનાવતા સમયે જ્યારે તું મારી આંખોને જોઈશ તો એમાં તને કૃષ્ણ જ દેખાશે. મારા હોઠ કૃષ્ણના હોઠ, મારો મલકાટ કૃષ્ણનો મલકાટ, મારા ચહેરાના ભાવ કૃષ્ણના ભાવ, મારી આકૃતિ કન્હૈયાની આકૃતિ દેખાશે તને. મારા પર વિશ્વાસ કર ચિત્રા, અને ચિત્ર બનાવવાનું શરૂ કરી દે. ઠીક છે, અહીંયા બેસ. અંકિત કર દે એ સખી વો છવિ લલિત